શું હે શું હે બહુ દર હે હેલો એન્ડ ગુડ મોર્નિંગ ગાઈઝ આજે છે 24 તારીખ આજે 24 તારીખ છે એટલે ટ્યુઝડે આજે અમે નહીં ધોરે ચા બા પી લીધી છે પાવડર પી લીધો હવે આપણે જઈએ છીએ હનુમાન મંદિરે મમ્મી ઘરે બેઠી ખાવાનું બનાવે છે તો આપણે રોડ બતાવીએ તમારે સૌથી પહેલાં આપણે ભોળેનાથનું મંદિર જઈએ છીએ પછી ત્યાં હનુમાન મંદિર આપણે અહીંયા આવી ગયા છીએ મંદિરે અમે અહીંયા ચોપ્પલ પહેરીએ છીએ અમે દર્શન કરી દીધા છે જમવાનું બની ગયું છે મમ્મી અહીંયા બેઠી ગઈ છે જમવાનું છે શીરો નવા તાસરામાં બનાવ્યું પણ જાડું થોડું સેજ આ બાજુથી ચોટવાનું પટલો છે તો અને દાળ ભાત શાક રોટલી કે તો વેદુભાઈ આપણા ઉપર ધરાવવા જશે અને અમે લોકો અહીંયા સ્ટોર સાપ વેદુ ક્યાં આવી ગયો તો તું હવે થાળ ધરાવવા જશે આપણે ગ્લુકોન્ડી લઈને આવ્યા છીએ હવે પપ્પા નાખશે આમાં ગ્લુકોન્ડી મમ્મી ઉઠી ગઈ છે અમે ચા બા પી લીધી છે બા સાફ કરે છે પાણી ભરવાનું આનંદ વેદો નાનાથી મારું મોબાઈલ જોવા બેસી જાય છે અને ભૂમિ તને એન્ટી મારે વેકેશનમાં પોતાને ખાવું હોય મને લઈ જાય મોબાઈલ બહુ જોવા છે તારે હાથમાંથી લઈ જાય છે હાથમાંથી લીધું તમે તને હે ગાઈઝ જો મારી ટીમને ફોલો કરો એની ટીમને ના કરતા બહુ ઉધર મતલબ બહુ ઉધર મતલબ પોતાને ખાવું હોય લો ગાઈઝ જો પોતાને ખાવું હોય મને લઈ જાય જો લો ગાઈઝ જો હું સેવ મમરા મંગાવું તો વેદુ લેવાની છે હા તો વેદુ ભૂખ લાગી ને તારા આમ લઈ આવ ચાલ તું લઈ આવ મને ખાવું હોય તો હું લેવા જવું હોય ને તને ખાવું હોય હા તને જવું પડે તો ના હા નિશા ભાઈ બેઠા ઓર્ડર આપવાનું અહીંયા રેડી થઈ ગયો છે ટાઈમ થવા આવે છે મમ્મી ઓર્ડર આપે છે ઓવર લેવા જાય છે હવે મમ્મી હું નહીં જતો હા નહીં તો હું ક્યાં જાઉં ને હું નહીં જાઉં મમ્મી આવી ગઈ છે આમ ચોરી બનાવી આમ ચોરી નહીં અંદર ટામેટા નાખ્યા છે મમરાની અંદર ચપ્પા ચોરી ગરમ મસાલા પાણીપુરી ચટણી પતી ગઈ છે આંબલી લાવીને આપણે ચટણી બરોબર મેં તોડ નાખી હતી ચટણી તો એ તો લીંબુનું બોટલ તોડી કાઢી હતી ને લીંબુ આ બધો મસાલો આપણે મિક્સ કરી દઈએ ટામેટું નાખ્યું છે અંદર ડુંગળી ખાઈ લો ખાવા ચલો ગાઈસ બધાની ગાઈસ તો અમારા જલાવવાની કોશિશ કરશે પેડ અને વેદુભાઈને ખાવી નથી કેમ કે એમને જવું છે ક્રિકેટ હા નકા આમાં ભાગ પડાવે હા એટલે ગોપ વાગી જાય છે 7:15 ને 5 થવા આવી છે પણ અમારી 10 મિનિટ ઘડિયાળ આગળ છે તો ગણી લઈએ 7 ને 10 તો આપણું જમવાનું અહીંયા રેડી થઈ ગયું છે આજે બનાવી છે ખીચડી અને ભાખરી તો 7:30 વાગે જમીને થોડી વાર આવીને છે ને કેળું ખાધું
ક્રિકેટમાં રમીને આવ્યા એટલે એ સિલ્ક કેળાનું જ્યુસ બનાવવાનું કહે છે, પણ મેં કીધું હવે જમવાનું છે એટલે પછી રાતે બનાવી જઈશ, નકર કાલ વહેલું બનાવીશ એટલે પીન જજે. આવીને પછી જમો નહીં તો આપણું જમવાનું થઈ ગયું છે. અને વેદુભાઈને પૂછીએ આજે શું કરાવ્યું ક્રિકેટમાં, બરાબર કે આજે શું કરાવ્યું તમને ક્રિકેટમાં? બોલો ના, શું કરાવ્યું આજે ક્રિકેટમાં? કયા પેલા એના બોલથી સીઝન બોલથી હાથમાં કેચ કરવાનું વગર મોજા પહેર્યા વગર. મોજા પહેર્યા હતા? બે બૂટ પહેર્યા તો હાથમાં કેચ નહીં કરવાનું, મોટા પહેર્યા વગર ખાલી હાથે એમ. તો કે મને વાગતું હતું પણ હું કંઈ ના બોલ્યો ને એની જોડે એક બીજો છોકરો હતો ને તો પહેલો બોલ નાખ્યો તો શું વાગ્યું તો કેવું ચીઝ પાડીએ ને વેદું. 5 के एक बॉल में उठी पाड़ना હા 5 અને के વેદુ एक बॉल में हाँ। एक बॉल में खाली 5 બોલો માંથી એક બોલ માં ખાલી ચીસો પાડી. તે પાડી? એમાં તો કે પહેલી બોલ માં ચીસો તે પાડી? ઘંટા તે નહીં, તારા ભાઈબંધની વાત કરું છું. મામી બન કે બરોબર. મારા તો- ભાઈબંધ ક્યાં છે? તો ભાઈબંધ તો બનાવવાના. ભાઈબંધ હા એક સીએસકે ફેન મોટા પેલા છો. આ કપડાં કોણ બાથરૂમમાં નાખશે? પડશે વાળા હોય ક્રિકેટના. જો આ નાખી દીધા ખુરશીમાં, આપણે નાખવાના બહાર. તો ચલો બહારનું વાતાવરણ જોઈએ આપણે. બહારનું વાતાવરણ વાળી દૂધ લઈને આવ્યા છે આ ગોળ. આ શું કમળમાં ચા શું કરે હું વેદુભાઈ મોબાઈલ લેવો ચલા તો છૂટક દૂધ લાવું તું ને પીવા માટે તો લા મહાલક્ષ્મીમાંથી ખીચડી જોડે તો પંખો બંધ તો હાલ જમવું છો તો થોડી વાર રહીને જમીએ અમે બધા. અને વેદુભાઈ જો અમારા મોબાઈલ લેવા આવી ગયા છે. ટીવી જો એન કો ટીવી જોવાલા એન કો ટીવી જો ચાલ. મને સર્ચ કરું છે શું સર્ચ કરું? સર્ચ કરું છે મને મોબાઈલ લેવો છે ટીવી જો ચાલ. જાની સર્ચ ચાલ બહારનું વાતાવરણ બતાવીએ આપણે. યાદ નહીં હા તો ઉભો રહે 5 મિનિટ. તો જો અમારા વેદુભાઈની સાયકલ લોક મારી છે બહાર. ઘંટ બી હતી ને ક્યાં છે ઘંટ? નાની છે ને આપણે તો મોટો ઘંટ લાવે છે. આટલી મોટી છે. જો અમે કઈ બોટલ? કઈ બોટલ છે? સારી વસ્તુ આપણે તો ઢાંકણાવાળી જોઈએ. આપણે આમ કરીએ ને તો આમ પ્લાસ્ટિકની છે એવી. ગ્રીન પેલી ગ્રીન. હા પણ તાર તો પેલામાં લઈ જવી છે ને. એ બતાવી જો, તાર પપ્પાને બતાવી જો. એ રહી તું કે છે. તો વેદુભાઈ અહીંયા એમની બોટલો જોઈ રહ્યા છે. એ જો પછી દુકાનમાં આવ્યા અને જો કઈ બોટલ લીધી? ગ્રીન કલર કેવો હતો? ગ્રીન કલર નીકાળું. વેદુભાઈ અમે પાણીની બોટલ લીધી. આ લઈ જવાનું. હા ચલો. વોરંટી બિલ 6 1 સાલમાં. તો અમે પિક્ચર લઈને હવે ઘરે જઈ રહ્યા છીએ. આપણે જઈએ છીએ પેલા સાઈડ. જય મીનુચા જય. આ તો છુટ્ટી હે ને. જઈને આવ્યો ને હવારે હવારે કે જઈને આવ્યો. કેમ હવા તો જઈને એટલે પેન્ટ આપવા આવ્યો હું. હા ચાલ. બા ચાલો તો મળવા તો જાઉં ખાલી એમાં. આવું પહેરી જો કેવી લાગુ હારી જ લાગે. હું બી લગી જ બેઠો, ફાટેલી લગીને બેઠો. વેદુભાઈ અમારા સાયકલ લઈને ઘરમાં આવે છે.
તો વહેલા નહીં મૂકી દેવા હતી તારા પપ્પાએ તારા સાયકલ જો મને ખબર હતો ને તો આવડી મોટી સાયકલ શું કામ લાવ્યો તું આ ઉપર મૂકી નહીં શકતો નાની જ બરોબર હતી તાર માટે તો માર ખાઈ ને વિડિયોમાં મૂકવી છે તો કેટલું જોર આવે બંધ તારીખ કર શું બ્લોગ બંધ મારું ચાલ લાઈ લાફો મારું બધાની વચ્ચે સામે જ મારું લાફો શું હે શું હે ઉધર હે ચલો આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ તો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગુડ નાઇટ કાલે નવા બ્લોગમાં મળીશું આપણે અને વેદુભાઈને સાયકલ એમ નહીં એને અંદર લાવવા માટે માથાકૂટ કરી તો થોડી એક ચટકાઈ થોડી બરોબર તો ચલો બાય બાય ગુડ નાઇટ